મોરબીની માધા પરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની પ્રેરક ઉપસ્થિતિમાં મનમોહક પ્રવેશ મહોત્સવ સંપન્ન। મોરબીની માધા પરવાડી શાળામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 90 જેવા બાળકોને બાળવાટિકામાં પ્રવેશ અપાયો। મોરબીની માધા પરવાડી શાળામાં વર્ષ દરમિયાન 100% હાજરી ધરાવનાર તેમજ વાર્ષિક પરીક્ષા, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને NMMS વગેરે પરીક્ષામાં ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકો માટેનો બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ વર્ષ 2002-03માં શરૂ થયેલ છે અને આ પરંપરાનો આ વર્ષે 26મા વર્ષે પ્રવેશ થયો છે। ત્યારે ચાલુ વર્ષે માધા પરવાડી શાળા કુમાર કન્યા શાળા તેમજ માધ્યમિક શાળામાં પ્રગતિના પ્રવેશોત્સવનું મનમોહક આયોજન કરવામાં આવ્યું, જેમાં 90 જેવા બાળકોએ ધોરણ બાળવાટિકામાં પ્રવેશ મેળવ્યો। આ બધા જ બાળકોને DJP કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલ તેમજ શિક્ષક સંગઠનના પૂર્વ પ્રમુખ અને દાદા શ્રીનગરના નિવૃત્ત આચાર્ય તરફથી બંને શાળાને રામહાટ માટે ₹5100નું દાન તથા વિનાયક ઇન્ડસ્ટ્રીઝવાળા કેશુભાઈ હડિયલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી। આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાયો હતો। 3 કિલોમીટર દૂરથી આવતા 150 વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકોને ઘરેથી શાળા સુધી લાવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલતી હોય ટ્રાન્સપોર્ટ વાહનને જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશભાઈ પટેલ, મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના વરદ હસ્તે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું। ધોરણ બાલવાટિકાથી 8મા સુધીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ વર્ષ દરમિયાન શાળામાં 100% હાજર રહેનાર તેમજ વર્ષ દરમિયાન શાળામાં જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે પુષ્ટિ ભટ્ટ અને મીરા પરમારે ખૂબ જ આગવી શૈલીમાં અમૃતવચન રજૂ કર્યા। આ પ્રસંગને દિભાવવા મુકેશ પટેલ, જિલ્લા પોલીસ વડા મોરબી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી મોરબી પ્રશાંત ગઢવી, મામલતદાર મોરબી શહેર તેમજ આ વિસ્તારના કોર્પોરેટર ભાવેશભાઈ કંજારિયા, ગણેશભાઈ ડાબી, સોનલબેન પ્રફુલભાઈ બારવરવા, અલ્પાબેન રોહિતભાઈ કંજારિયા, ICDS સુપરવાઇઝર અભિજીત સિંહ રાણા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને નિભાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા, તુષારભાઈ બોપાલિયા, આશીષભાઈ ચાપાણી ત્રણેય આચાર્યો તેમજ તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ એ અંતર્ગત આજે અહીં PM શ્રી માધા પરવાડી કન્યા શાળા, કુમાર શાળા અને નવી રચાયેલી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા તેમજ મામલતદાર શ્રી અને મોરબી જિલ્લા બાળ વિકાસ અધિકારી શ્રીએ હાજરી આપી અને બાલવાટિકામાં 95 જેટલા બાળકોને પ્રવેશ અપાયો। એવી જ રીતે નવી શરૂ થયેલી માધ્યમિક શાળામાં 45 બાળકોને પ્રવેશ અપાયો અને પહેલા ધોરણમાં બંને શાળા થઈને 110 બાળકોને પ્રવેશ અપાવેલ છે। એવી જ રીતે શાળા છોડી ગયેલા બંને શાળાના થઈને 10 બાળકોને પુનઃ પ્રવેશ અપાવેલ છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો, SMCના સભ્યશ્રીઓએ હાજરી આપી છે અને આ સમગ્ર કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓ જે ધોરણ બાલવાટિકાથી માંડી 8મા ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં જેને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે એને સન્માનિત કરવામાં આવ્યા। ઉપરાંત NMMS પરીક્ષા, CGMS પરીક્ષા, CETની પરીક્ષામાં જે બાળકોએ પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરેલ છે એને પણ દાતાઓ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું અને આ વખતે આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ તેમજ દુર્લભજીભાઈ દેથરિયાના સંયુક્ત પ્રયાસોથી આ વાડી વિસ્તારમાં જે માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે, ગ્રામજનોનો ખૂબ સહકાર આ માધ્યમિક શાળા શરૂ કરવામાં રહ્યો છે, એની ખૂબ સફળતા મળી છે। તો આ પ્રવેશોત્સવ ખૂબ જ સફળ રહ્યો અને હોંશભેર તમામ બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ કાર્યક્રમ સંપન્ન કરેલ છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।